નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. ટીવાયબીએ પેપર નંબર 17 સામાજિક વિચારકો પ્રકરણ 2 મેક્સ વેબરની જે છે એ આપણે કરી રહ્યા છીએ. ત્યારે પોટેન્સ આચારવાદ એટલે શું, પોટેન્સ આચારવાદના સિદ્ધાંતો, પોટેન્સ આચારવાદની અસરો અને પોટેન્સ આચારવાદમાં મેક્સ વેબરના કારણો જે છે આપણી સમક્ષ કરી રહ્યો. મેક્સ વેબરના કેટલાક તારણો મેં અહીંયા સમક્ષ બોર્ડ ઉપર જે છે લખેલા છે. વેબરે પોટેન્સ આચારવાદના જે પરિણામો આવ્યા અથવા એના જે તારણો આવ્યા એ તારણોને જે છે અહીંયા બતાવેલા છે. ચાલો એની આપણે થોડી ચર્ચાઓ જે છે એ ચર્ચાઓને અહીંયા અવકાશ આપીએ. કયા તારણો હતા? તો પહેલું ફર્સ્ટ, પોટેન્સ આચારના ધોરણોએ આર્થિક વૃદ્ધિવાદને પ્રોત્સાહન આપ્યું. પોટેન્સ આચારના ધોરણોએ આર્થિક વૃદ્ધિવાદ. કેથોલિકને આપણે હંમેશા સાથે રાખશું. કેથોલિકમાં આર્થિક બાબતો જે છે એને ક્યાંક ને ક્યાંક રોકી રાખવામાં આવી, જ્યારે પોટેન્સ આચાર સંહિતામાં આર્થિક વૃદ્ધિ પર મહત્વ અપાયું હતું. એટલે ડેફિનેટલી આ વસ્તુ જે છે થવાની. ખાનગી મિલકત અને મૂડીવાદને ઉત્તેજન. શ્રમ વિભાજન, વ્યક્તિની કાર્યકુશળતા વધી, ઓછી રજાઓ થઈ, વ્યક્તિની કાર્યકુશળતા વધી, શ્રમ વિભાજનનો વિકાસ થયો. શ્રમ વિભાજન વિકાસ થયો એટલે વ્યક્તિ પૈસા કમાતો થયો, પૈસા કમાતો થયો એટલે વ્યક્તિ પોતાની વ્યક્તિગત મિલકત જે છે ઊભી કરતો અને એના પરિણામે મૂડીવાદી વ્યવસ્થા. મૂડીવાદ જે છે હું આની પછી અહીંયા બુકમાં મૂડીવાદ પહેલા લીધો છે, હું મૂડીવાદ પછી તમારી સાથે ચર્ચા કરવાનું છું. એટલા માટે જો મેક્સ વેબરનો આચાર સંહિતાનો વાત તમે સમજી જાવ ને તો જ તમે મૂડીવાદને સારી રીતે સમજી શકો. તમને એમ થશે કે સર મૂડીવાદ કેમ ના સમજાયો, પ્રકરણમાં કાઢી મૂક્યો. નહીં, કાઢી નહીં મૂક્યો. હું હવે પછીના લેક્ચરમાં તમને મેક્સ વેબરનો મૂડીવાદ જ સમજાવવાનો છું. પણ મૂડીવાદ સમજતા પહેલા પોટેન્સ આચારવાદ જો આપણે સમજી જઈએ તો મૂડીવાદ શું છે એ બહુ સારી રીતે આપણે સમજી શકીએ. એટલે મૂડીવાદને જે છે એ ઉત્તેજન. ઔદ્યોગિક શ્રમ વિભાજન જે છે એ વધ્યું. ઇન્ડસ્ટ્રીમાં જેની પાસે જે કાર્યકુશળતાઓ છે એ પ્રકારનું શ્રમ વિભાજનનું ડિવાઇડેશન થયું, જેને આપણે ઔદ્યોગિક શ્રમ વિભાજન કહીએ છીએ. અત્યારે ક્વિક ઇન્ડસ્ટ્રીની આપણે જો મુલાકાત લેવા જઈએ તો ઔદ્યોગિક શ્રમ વિભાજનનો કોટિક્રમ છે. આપણે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ભણ્યા, જેની અંદર નોકરશાહી પણ આપણે ભણ્યા. નોકરશાહી એક પ્રકારનો કોટિક્રમ છે. કોટિક્રમ એટલે કે જેની પાસે જે સ્કિલ છે એ સ્કિલમાં એ લોકો કામ કરશે. કોટિક્રમમાં આપણે શું ભણ્યા? નોકરશાહીની અગાઉ જ ભણાવી તમને. નોકરશાહી એ એક પ્રકારનો કોટિક્રમ છે. કોટિક્રમ ક્યારે ડેવલપ થાય, ક્યારે શરૂ થાય? કોટિક્રમનો આધાર શું? કયો આધાર આપણે લઈએ છીએ? તો કે જેની પાસે જે પ્રકારની સ્કિલ છે એ સ્કિલ પ્રમાણે એ કોટિક્રમના ખાનામાં ગોઠવાઈ જશે. ધેટ્સ ઓલ. એટલે એ જે થયું એ શું થયું? શ્રમ વિભાજન. બુદ્ધિવાળો બુદ્ધિનું કામ કરશે, તાકાતવાળો તાકાતનું કામ કરશે, લખવાવાળો લખવાનું કામ કરશે, મશીનરી ચલાવવાળો મશીનરી ચલાવવાનું કામ કરશે. ડિફાઇન, દરેક વસ્તુ ડિફાઇન કરેલું. વર્તમાન સમયમાં ઇન્ડસ્ટ્રીની અંદર શ્રમ વિભાગ, ઇન્ડસ્ટ્રી છોડો, તમે કોઈ પણ વસ્તુ પકડો, વર્તમાન સમયમાં કોઈ પણ વસ્તુ પકડો, એમાં જે છે તમને ક્યાંક ને ક્યાંક શ્રમ વિભાજન જે છે એ દેખાશે. તો એ શ્રમ વિભાજનનો પાયો બહુ ચોક્કસપણે કહી શકું કે એ શ્રમ વિભાજનનો પાયો
જે છે એ પ્રોટેસ્ટ આચાર સંહિતાએ લખેલો યુરોપિયન. તો આ પરિસ્થિતિ છે એ શરૂ થઈ. નેક્સ્ટ વેબરના પોતાના ઇકોનોમિક્સ હોવાથી એમને જે વિચારો રજૂ કર્યા છે એમાં ઇકોનોમિક્સની ક્યાંક ને ક્યાંક અસર જે છે એ આપને બતાય છે. ઇકોનોમિક્સ લેવલે એમને જે વિચાર્યું છે, સામાજિક દ્રષ્ટિએ આપણે જ્યારે વિચારીએ આ બધી જ ઘટનાઓને હું જો સામાજિક દ્રષ્ટિએ વિચારું, તમે પણ વિચારી શકો છો જો આવી બધી વસ્તુઓ થાય તો શું થાય. સમાજ વ્યવસ્થા, જટિલ સમાજ વ્યવસ્થાનો વિકાસ થાય, સમાજનો વિકાસ થવાનો. આ બધી વસ્તુ થાય તો સમાજનો વિકાસ થવાનો, ડેફિનેટલી થવાનો. સમાજમાં સામાજિક પરિવર્તન આવવાનું, 100% આવવાનું. ઇકોનોમિક્સની દ્રષ્ટિએ વિચારીએ અથવા સામાજિક દ્રષ્ટિએ વિચારીએ, પોઈન્ટ ઓફ વ્યૂ કયો છે તમારો વિચારવાનો, એ પોઈન્ટ ઓફ વ્યૂ થી આ ઘટનાને તમે વિચારી શકો છો. તો અમે આ જે લોકોના સિદ્ધાંતો છે ને એને તમે કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારો છો એની પર બહુ મહત્વ રહે છે. અને એના માટે આપણું જે મગજ છે ને એ થિંકિંગ પ્રોસેસની પ્રક્રિયામાં જવું પડશે, આવવું પડશે, એને લઈ જવું પડશે. તે અને એટલા માટે જ હું દરેક વસ્તુ જે છે આપણી સાથે જોડીને હું તમને ત્યાં લઈ જવાની ટ્રાય કરું છું. તમે ત્યાં જઈને જુઓ, ફીલ કરો. આપણે 3 કલાકની મૂવી જોઈએ છીએ ને, બધા મિત્રો 3 કલાકની મૂવી જોઈએ. એ મૂવી જોયા પછી 6 મહિના પછી તમને કોઈ પૂછે કે ભાઈ ફલાણું ત્યાં શું હતું, ફલાણો હીરોએ શું કર્યું, તો આપણને યાદ હોય છે. યાદ હોય છે. યસ, ધેટ્સ મીન્સ તમે એ વસ્તુને ત્યાં ફીલ કરેલી છે. તો અહીંયા જે વિચારો છે એ વિચારોને તમારે તમે ત્યાં છો અને એ વસ્તુને ફીલ કરો છો. એ ભૂમિકા ઉપર જો તમે વાત કરશો તો મારા ખ્યાલથી આ વિચારો જે છે તમને સારી રીતે સમજાશે. જનરલ વિચારો છે ને એ કંટાળાજનક વિષય સમાજશાસ્ત્રમાં સૌથી સામાજિક વિચારો છે ને એ બધા ઘણા બધા મિત્રો કહેતા હોય કે આ વિચારો સમજવા, આ વિચારો સાથે કંટાળાજનક હોય છે. જે પછી મિત્રો ભણી રહ્યા છે વર્તમાન સમયમાં તો એવું થઈ ગયું છે કે લાંબા લોકો ભણવા જ નથી માંગતા. એ તો સીધું ગોખણિયું જ્ઞાન ભેગું કરી અને પેપરમાં જે છે લખવા માંગીએ છે. જે લોકો ખરેખર આ બધા વિડીયો જોવે છે, ખરેખર એમણે સમાજશાસ્ત્રને જે છે એ સમજવું છે. સૌથી મોટી દુઃખની વાત એ છે કે આજે 165 વિદ્યાર્થીઓમાંથી 60 વિદ્યાર્થીઓ પણ ભણતા નથી. એટલે 40 વિદ્યાર્થીઓ ભણે છે ને 120 વિદ્યાર્થીઓ ટોટલી જે છે લઈને વાંચીને ગોખીને પેપર લખી કાઢે છે. જે વિટંબણાઓ છે અત્યારના સમાજની અથવા અત્યારની શિક્ષણ વ્યવસ્થાની, એ જે છે ખામી ભરેલું શિક્ષણ છે. એની ચર્ચા અત્યારે મારી માટે જે 40 વિદ્યાર્થીઓ ભણે છે એ 40 વિદ્યાર્થીઓ જો આ વસ્તુને ફીલ કરી શકશે, કદાચ 40 નહીં 10 વિદ્યાર્થીઓ જો મારો વિડીયો સાથે જોશે તો મારી મહેનત જે છે એ યોગ્ય છે. ને એટલા માટે જ હું જે છે એને ડિટેલિંગ જે છે આની પહેલાના વિડીયો હતા એ કદાચ મેં આટલા બધા ડિટેલિંગ નહોતા કર્યા. આઈ ડેડ ફીલ કઈ એ વસ્તુ મેં નહીં કરી બરોબર. પણ આજે જ્યારે સેકન્ડ વેવ્સ કોરોના છે, સેકન્ડ વેવ્સમાં જ્યારે આપણે ભણાવવાનું છે ત્યારે મેં બહુ થિંકિંગ સાથે કીધું હતું કે નહીં, આઈ કમિટેડ ઇટ. હું જે ક્લાસમાં કરાવું છું એ જ હું તમારી સાથે વાત કરીશ, એ જ વસ્તુ હું તમારી સાથે શેર કરીશ. અને કોલેજ તરફથી પણ એ જ સહકાર અમને આપવાનો. થેન્ક યુ. કોલેજના જે ટીચર છે, કોલેજની જે મેનેજ કરે છે, એ લોકોએ પણ એવું કીધું કે નહીં 15 મિનિટના વિડીયોમાં આપ શું કરી શકો, 30 મિનિટનો વિડીયો કરો તમને
સંવિધાનિક મુજબ હોવું જોઈએ. તો તમે ભણાવો. મને પણ એમના જે વિચારો છે ગમ્યા. નહીં, ક્લાસની અંદર જે આપણે કરીએ છીએ એ જ વસ્તુ આપણે કરી. એટલા માટે આ વખતે દરેક બાબતોમાં બોર્ડ વર્ક જે છે સાથે ખ્યાલ છે મારું બોર્ડ વર્ક જે છે બહુ ગંદુ છે પણ કરું છું તો જ આપણે જે છે સારી રીતે સમજી શકીએ છીએ. હવે અસરો કેવી રહી, આ પ્રોટેન્સ આચારવાદની અસરો કેવી રહી? હિન્દુ ધર્મની જ્યારે આપણે વાત કરીએ એટલે ભારત આવે, ઇન્ડિયા. ભારત આમ બિન સાંપ્રદાયિક દેશ છે પણ સૌથી વધારે આપણે ત્યાં હિન્દુ લોકો વસે છે. પહેલેથી આપણે કીધું છે કે ભાઈ ભારત છે બિન સાંપ્રદાયિક દેશ છે, પણ હિન્દુ ધર્મનું પ્રભુત્વ ભારતમાં પહેલેથી જે છે એ છે. હિન્દુ ધર્મ ઉપર પ્રોટેન્સ આચારવાદની વિચાર કેવી એ સમયમાં કેવી, અત્યારના સમયની કોઈ વાત નથી કરતો, એ સમયમાં કેવી રહી એના કારણો મેક્સ વેબરે જે છે એ રજૂ કરેલા છે. હવે જો હિન્દુ ધર્મની આપણે વાત કરીએ તો હિન્દુ ધર્મમાં પણ ક્યાંક પાપ પુણ્ય કર્મ પૂર્વ જન્મ અને આવનારા જન્મની વાતો ગ્રંથોમાં કરવામાં આવે છે. જન્મ પછી માણસ શું કરે છે એવી વાતો આપણા ગ્રંથોમાં, જન્મ પછીનો આત્મા શું કરે છે એવી વાતો આપણા ગ્રંથોમાં જે છે કરવામાં આવી છે. મેં આની પહેલા પણ આપણી સાથે ક્લાસમાંથી પુરાણ, ગરુડ પુરાણ, ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ અને એના ઉપરથી પડેલું ગરુડ પુરાણ એ આપણા મૃત્યુ પર્યંત ત્યાં કરાવવામાં આવે છે. એની જો સ્ટોરી આપણે સાંભળીએ તો એ સ્ટોરીમાં આત્માને શું શું વસ્તુઓમાંથી પસાર થવું પડે છે એવું કંઈક કહેવામાં આવ્યું છે. સાંભળવું, દરેક મિત્રો સાંભળવું. હું સહમત છું કે નથી સહમત એ વાત પછીના સ્થાને છે, પણ એ વસ્તુ આપણે સાંભળવી. એમાં ક્યાંક પૂર્વ જન્મ અને નવા જન્મની વાતો હિન્દુ ધર્મની અંદર કહેલી છે. એના કારણે એ જે માનસિકતાના કારણે પેલી એક માનસિકતા એ હતી, એ અસર પેલી પ્રોટેન્સના મૂડીવાદ એટલું બધું ચાલ્યું નહીં. બીજું, એ સમયમાં હિન્દુ ધર્મમાં જો જોવામાં આવે તો એ સમયના હિન્દુ ધર્મમાં જ્ઞાતિ વ્યવસ્થા અને જ્ઞાતિ વ્યવસ્થા સાથે જોડાયેલા કામો એ બહુ અગત્યની બાબત હતી. અત્યારના સમયની વાત નહીં કરતો, એ સમયમાં જ્ઞાતિ વ્યવસ્થા અને જ્ઞાતિ વ્યવસ્થા સાથે જોડાયેલા કામો, વર્ણ વ્યવસ્થા, જે વર્ણ વ્યવસ્થા છે એ પણ કામના આધારે બની એક બહુ મોટી અસર કરતી હતી, કારણ કે નિમ્ન કક્ષાનું કામ નિમ્ન પ્રકારની જ જ્ઞાતિ કરી શકે. અસ્પૃશ્યતા એટલા બધા પ્રમાણમાં ભારતમાં જોવા મળતી. આની પહેલા પણ આપણે દરેક વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવન ચરિત્ર ગાથાઓ વિશે આપ જુઓ કેવા પ્રકારની અસ્પૃશ્યતા ભારતમાં હતી. એ જે અસ્પૃશ્યતા હતી એના કારણે જેની પાસે જે સ્કિલ હતી એ સ્કિલના કારણે સ્કિલ પ્રમાણે જે શ્રમ વિભાજન થવું જોઈએ એ શ્રમ વિભાજન થતું નહોતું. હિન્દુ ધર્મ, જ્ઞાતિ વ્યવસ્થા, હિન્દુ ધર્મની માન્યતાઓ, હિન્દુ ધર્મના આચારસંહિતા, એ બધી વસ્તુઓએ ક્યાંક ને ક્યાંક મૂડીવાદને પ્રોત્સાહન આપ્યું છે કે આ જે આચાર પ્રોટેન્સ આચારના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોને બહુ સ્વીકાર્યા ને થવાની બહુ અસર આવી નહીં. એવું મેક્સ વેબર અને આપણે જો પણ વિચારીએ આ ઘટનાને આપણે પણ વિચારીએ તો આપણને એવું લાગે કે નહીં, ખરેખર આ બધી વસ્તુઓ એ સમયે ક્યાંક ને ક્યાંક નડી હશે, ક્યાંક
ક્યાંક ને ક્યાંક અસર કરી છે આ બધી વાત, ક્યાંક ને ક્યાંક રોકાયેલી હશે આ બધી. હિન્દુ ધર્મ ઉપર પ્રોટેસ્ટ આચારસંહિતા એટલી બધી જોઈએ એટલી પડી. કન્ફ્યુઝ ધર્મ ચીન ઉપર, કન્ફ્યુઝ જે છે એ ધર્મની ચીન ઉપર પણ કન્ફ્યુઝિસ અને પ્રોટેસ્ટ આચારની તુલના કરીને મેક્સ વેબરે જે છે વાત કરેલી છે. કન્ફ્યુઝિસ ધર્મમાં લોકો કુટુંબિક પૈસાનો ઉપયોગ અક્ષર જ્ઞાનનું શિક્ષણ મેળવવા માટે કરે છે, જ્યારે પ્રોટેસ્ટ ધર્મમાં લોકો પૈસા બચાવે છે તેનો ઉપયોગ ધર્મ ધંધાકીય રોકાણમાં કરીને વધુ પૈસા કમાવે. એ બાબત ભિન્ન હતી. ચીનમાં કન્ફ્યુઝિસ ધર્મ હતો એ લોકો પોતાનું શિક્ષણ મેળવવા માટે ઉપયોગ કરતા હતા, જ્યારે પેલા લોકો ધંધો પૈસા અને પૈસા પછી ડબલ પૈસો કરવાની વાત જે છે એ કરતા. એટલે તુલનાત્મક અભ્યાસ જે છે એટલે કન્ફ્યુઝિસ આચારના કારણે ચીનમાં પણ ઔદ્યોગિક મૂડીવાદ વિકસી શક્યો નહીં. અહીંયા થોડા એટલા બધા બહુ વિશેષ કારણો નથી આપેલા, થોડી વાત જે છે આપણે કરેલી છે. તો આ જે છે એ મેક્સ વેબરનો પ્રોટેસ્ટ આચારસંહિતાવાદ જે છે એ આપણે સમજ્યું. હું તમને ઔદ્યોગિક મૂડીવાદ હવે પછી મેક્સ વેબરનો ઔદ્યોગિક મૂડીવાદ જે પહેલા આપણે સમજવાનો હતો કે હવે હું તમને સમજાવીશ. એટલા માટે કે મૂડીવાદ શું છે એ પછી તમને સમજાશે. પ્રોટેસ્ટ આચારવાદ જો તમે સારી રીતે સમજી શકો તો પ્રોટેસ્ટ આચારવાદના અનુસંધાને ઔદ્યોગિક મૂડીવાદ જે છે એ તમે સારી રીતે સમજી શકશો. પછી આપણે પ્રકરણ નંબર 2 છે પૂરું થશે. તો ચાલો આપણે જે છે આપણે ઔદ્યોગિક મૂડીવાદનો અર્થ, ઔદ્યોગિક મૂડીવાદના જે લક્ષણો છે એની કેટલીક વાત જે છે એ હવે કરીશું. તો ચાલો આપણે સમજીએ ઔદ્યોગિક મૂડીવાદ.